ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ. શ્રી સાંદીપની વિદ્યા સંકુલની આ વેબ સિરીઝમાં હું તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો ધોરણ 5ના વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે તમારા ધોરણમાં અંગ્રેજી વિષયમાં ઇંગ્લિશ ગ્રામરમાં આપણું સેમ 1 આખું પૂરું થઈ ગયું છે. છેલ્લે આપણે જે પેરેગ્રાફ રાઇટિંગ અને ડાયલોગ રાઇટિંગ જોયું એ પછી હવેથી આપણે જે ભણીશું એ સેમ 2 ઇંગ્લિશ ગ્રામરમાં ભણીશું. એનું પહેલું યુનિટ આજે આપણે ભણવાના છીએ, જેનું નામ છે ધીસ અને ધોસ. તો જોઈએ આપણે આ ચેપ્ટર સેમ 2નું પહેલું ચેપ્ટર ધીસ અને ધોસ. ધીસ એ ધીસનું બહુવચનનું રૂપ છે. ઉચ્ચાર સરખા છે સ્ટુડન્ટ્સ, પરંતુ સ્પેલિંગ અલગ છે. THESE એ ધીસ, THISનું બહુવચનનું રૂપ છે અને ધોસ એ ધેટનું બહુવચનનું રૂપ છે. જ્યારે બહુવચનનું કોઈ વાક્ય લખવાનું છે તો ધેટને બદલે તમારે ધોસ લખવાનું થશે. બંને બહુવચનમાં નજીકની અને દૂરની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવે છે. ધીસ છે એ નજીકની વસ્તુઓ દર્શાવે છે, ધોસ છે એ દૂરની વસ્તુઓ દર્શાવે છે. બંને સાથે ટુ બી ક્રિયાપદનું બહુવચનનું રૂપ આર આવે છે. ધીસ હોય કે ધોસ હોય, આ બંને બહુવચન છે એટલે આની સાથે તમે આર મૂકી શકો. એક્ઝામ્પલ, ધીસ ઇઝ અ રોઝ. હવે અહીંયા ધીસ છે, જેને તમારે બહુવચનમાં લખવું છે તો અહીંયા લખાશે ધીસ, THESE. ઇઝને બદલે લખવું પડશે આર, અને રોઝમાંનું તમારે બહુવચન લખવું પડશે એટલે થશે રોઝીઝ. ધીસ ઇઝ અ રોઝનું લખશો તમે ધીસ ઇઝ અ રોઝીઝ. અનુવાદ આમ થશે, આ ગુલાબ છે, અને બહુવચનમાં આ ગુલાબો છે કેમ કે રોઝીઝ લખેલું છે. હવે જોઈએ આપણે અહીંયા ધેટ ઇઝ અ ટીચર. તો ધેટનું થશે ધોઝ, ઇઝનું થશે આર, અને ટીચર્સનું થશે ટીચર્સ. અહીંયા ધેટ ઇઝ અ ટીચરનું અનુવાદ જોઈએ તો એવું થશે કે પેલા શિક્ષક છે, એક વચનનું વાક્ય છે, અને ધોઝ આર ટીચર્સનું થશે પેલા શિક્ષકો છે, એક કરતાં વધારે છે બહુવચનમાં. હવે જોઈએ એના પછી આગળ પ્રશ્નાર્થ વાક્ય લખવાના છે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં, અને એના પછી લખવાના છે યસ અને નોમાં ઉત્તર, હા અને નામાં જવાબ આપવાના છે. હકાર વાક્ય છે સૌથી પહેલું વિધાન વાક્ય, એના પછી આવશે પ્રશ્નાર્થ વાક્ય, પછી હકાર આવશે અને પછી નકાર આવશે. તો જોઈએ સૌથી પહેલા એક્ઝામ્પલ્સ. ધીસ આર રોઝીઝ વિધાન વાક્ય છે. હવે આપણે અહીંયા એનું પ્રશ્નાર્થ બનાવવાનું છે તો આપણે લખશું આર ધીસ રોઝીઝ. હામાં જવાબ આપવાનો છે એટલે લખશું યસ ધે આર. નોમાં જવાબ આપવાનો છે તો લખશું નો ધે આર. આરન્ટ આર નોટનું ટૂંકું રૂપ છે. કોઈ પણ લખી શકો, આર નોટ પણ લખી શકાય અને આરન્ટ પણ લખી શકાય. બીજું વાક્ય છે ધોઝ આર ટીચર્સ. પ્રશ્નાર્થ વાક્ય કરશું પહેલાં આપણે. તો આર ધોઝ ટીચર્સ. તમારે પહેલાં જ શરૂઆતના બે શબ્દોને ફેરબદલી કરવાની છે. આર પહેલાં લખવાનું છે, ધોઝ પછી લખવાનું છે, અને વાક્યના અંતે મૂકવાનું છે પ્રશ્નાર્થ ચિહ્ન, ખાસ યાદ કરીને, નહીંતર તમારું વાક્ય ખોટું પડશે. હકાર વાક્ય છે યસ ધે આર, હા તેઓ છે. નકાર વાક્ય છે નો ધે આર નોટ, ના તેઓ નથી. યસ અને નો ની સાથે તમારે ધીસ અને ધોઝ નહીં પણ ધ્યેય વાપરવું પડશે, એનું ખાસ ધ્યાન રાખવું. જ્યારે તમે ધીસ હોય કે ધોસ હોય એનું જ્યારે તમારે વાક્ય બનાવવું છે હકાર કે નકાર, તો એની સાથે તમારે ધ્યેય મૂકવું પડશે બહુવચનના રૂપમાં. હવે નામોના બહુવચનના નિયમો થોડા શીખી લઈએ. કેટલાક શબ્દોનું બહુવચન એસ શબ્દ પ્રત્યે મૂકવાથી થાય છે. જેમ કે કાઇટ, તો તમે પાછળ એસ મૂકી દો તો થઈ ગયું કાઇટ્સ, KITES. એના પછી છે એન ઓરેન્જ, તો એમાં પણ તમે ખાલી પાછળ એસ મૂકશો તો થઈ જશે ઓરેન્જીસ, એ બહુવચન થઈ ગયું. હવે કપ, તો CUPS, એસ મૂકવાથી શું થશે? બહુવચન થઈ જશે. હવે બીજો એક નિયમ છે કે જે શબ્દને અંતે એસ, ડબલ એસ, SH, CH, એક્સ કે ઓ આવે તો તે શબ્દનું બહુવચન કેવી રીતે થશે? તો કે એમની પાછળ ES લગાવવો પડશે. હવે જો આપણે એવા શબ્દોના એક્ઝામ્પલ જોઈ લઈએ.
સૌથી પહેલાં છે બસ, તો એસ છે એની પાછળ, તો ત્યાં થશે બસીસ, BUS અને પાછળ લગાડવું પડશે ES. હવે અહીંયા છે ક્લાસ એટલે ડબલ એસ પાછળ આવે છે, તો થશે ક્લાસીસ ES. ડિશનું થશે ડિશીસ, બેન્ચનું થશે બેન્ચીસ, બોક્સનું થશે બોક્સીસ ને મેંગોનું થશે મેંગોઝ. તો અહીંયા શબ્દને છેડે જે આવે છે એસ, ડબલ એસ, SH, CH, XKO, તો એનું એસને બદલે થશે ES. હવે જોઈએ નેક્સ્ટ. જે શબ્દને અંતે F કે FE આવે તો તે શબ્દનું બહુવચન કરવા માટે F કે Fની જગ્યાએ તમારે શું મૂકવું પડશે? VES. જેમ કે નાઇફ, FE છે તો તમે શું મૂકશો ત્યાં? FE ની બદલે VES, એનો ઉચ્ચાર થશે નાઇવ્સ. હવે છે લીફ, પાછળ છે F, તો એ શબ્દનું થઈ જશે લીવ્સ, તો થશે LEAVES. હવે ચોથો નિયમ છે, જે શબ્દોને અંતે વાય હોય અને વાય પહેલા કોઈ વ્યંજન આવતો હોય તો તે AEIOU સિવાયનો અક્ષરને આપણે વ્યંજન કહીએ છીએ. એટલે વાય પહેલા વ્યંજન આવતો હોય તો તે શબ્દનું બહુવચન કરવા માટે વાયની જગ્યાએ ES મૂકવામાં આવે છે, એટલે વાયનો થઈ જાય છે આઈ અને પાછળ તમારે મૂકવું પડે છે ES. જેમ કે અહીંયા સ્ટોરી છે, STORY. હવે વાયની પહેલાં શું છે? વ્યંજન આર, તો તમારે સ્ટોરીનું થશે વાયનો આઈ અને મૂકવું પડશે પાછળ ES, એટલે સ્ટોરીઝ. બેબીનું થશે બેબીઝ અને સિટીનું થશે સિટીઝ. પાંચમો નિયમ છે, જો શબ્દના અંતે વાય હોય અને વાયની પહેલાં સ્વર આવતો હોય તો તે શબ્દનું બહુવચન કરવા માટે વાયની સાથે એસ પ્રત્યય મૂકવામાં આવશે. જેમ કે બોય, વાય છે અને એની આગળ શું છે? સ્વર, તો શું મૂકશો? એસ. અહીંયા કી છે, KEY, વાયની પહેલાં છે ઈ, તો તમે શું મૂકશો પાછળ? એસ. સેમ ટાઈપ મંકી, MONKEY, વાયની આગળ છે ઈ, તો તમારે અહીંયા મૂકવું પડશે મંકીઝ. છઠ્ઠો નિયમ છે, અમુક શબ્દોના બહુવચનના રૂપ અનિયમિત છે, એટલે કે એને કોઈ નિયમો જ લાગુ પડતા નથી, બધાથી વિપરીત છે. જેમ કે મેન, તો અહીંયા નહીં લાગે એસ, નહીં ડબલ એસ, નહીં ES, નહીં IES. તમારે અહીંયા આખો શબ્દ જ ફરી જશે. જો મેન છે MAN, તો એને બહુવચનમાં લખવાનો છે, તો તમે લખશો MEN. એવી જ રીતે છે વિમેન, WOMAN, બહુવચન થશે WOMEN. ટૂથનું થશે ટીથ, ફૂટનું થશે ફીટ, માઉસનું થશે માઇસ અને ચાઇલ્ડનું થશે ચિલ્ડ્રન. હવે સાતમો નિયમ છે કે અમુક શબ્દોના એક વચન અને બહુવચનના રૂપ એક જ હોય છે. જેમ કે શીપ. હવે આ શબ્દનું જો તમારે બહુવચન કરવું છે SHEEP, તો એ શીપનું શીપ જ થશે, પાછળ એસ, ડબલ એસ, ES કંઈ પણ લાગશે નહીં. સેમ ટાઈપ ફિશ છે, FISH, ફિશનું ફિશ જ રહેશે. સેમ શબ્દ છે, સેમ વર્ડ ડીશ, DISH, પણ આ શબ્દની પાછળ તમે ES મૂકવો પડશે બહુવચન બનાવવા માટે. પણ અહીંયા ફિશ જ એક એવો શબ્દ છે કે જેને બહુવચનમાં પણ ફિશ જ કહેવાય છે. ફિશીઝ, ફિશ, પાછળ કોઈ SES, ડબલ એસ જેવું કંઈ પણ લાગતું નથી. હવે જોઈએ નેક્સ્ટ. અહીંથી આપણી શરૂ થાય છે એક્ટિવિટીઝ. સૌથી પહેલા એક્ઝામ્પલ જોઈ લઈએ. ધેટ ઇઝ એન એન્જિન, ધોઝ આર એન્જિન્સ, પાછળ તમારે લગાવવાનો છે એસ. હવે અહીંયા પહેલું વાક્ય છે ધેટ ઇઝ બલૂન, તો તમે શું લખશો અહીંયા? ધોઝ આર બલૂન્સ. હું લખું છું એવી જ રીતે તમારે લખવાનું છે. ધોઝ, THOSE બલૂન્સ, BALLOONS. એના પછી છે બીજું વાક્ય ધીસ ઇઝ અ ડિશ, તો અહીંયા તમે લખશો ધીસ આર ડિશીસ. ધીસ આર ડિશીસ. એના પછી છે ત્રીજું વાક્ય
ધોઝ આર ગ્લાસીસ, અહીંયા ધોઝ છે, અહીંયા તમને બહુવચન આપેલું છે તો તમારે એક વચનના રૂપમાં ફેરવવાનું છે. તો અહીંયા ધોઝ આર ગ્લાસીસ એવો વાક્ય છે તો અહીંયા તમારે લખવાનું છે ધોઝનું થશે ધેટ. તો ધેટ ઇઝ અ ગ્લાસ. અહીંયા જેવી રીતે મેં લખ્યું છે એવી જ રીતે તમારે જોઈને વ્યવસ્થિત લખવાનું છે. એના પછી છે ચોથું વાક્ય. ચોથા વાક્યમાં તમને બહુવચન આપેલું છે ધીસ આર નાઇવ્સ. તો તમારે લખવાનું છે ધીસ ઇઝ અ નાઇફ. KNIFE. પાંચમું વાક્ય છે ધેટ ઇઝ અ ટ્રી. તો તમારે લખવાનું છે ધોઝ આર ટ્રીઝ. TREES. સાતમું વાક્ય છે ધીસ ઇઝ અ બોક્સ. તમે લખશો ધીસ આર બોક્સીસ. આઠમું વાક્ય છે ધોઝ આર એપલ. તો ધોઝ આર એપલ્સનું લખશું આપણે ધેટ ઇઝ અ એપલ. હું અહીંયા નીચે લખી નાખું છું ધેટ ઇઝ અ એપલ. નવમું વાક્ય છે ધીસ આર ઓરેન્જીસ. તો આપણે લખશું ધીસ ઇઝ એન ઓરેન્જ. અહીંયા પણ આપણે લખવું પડશે ધેટ ઇઝ એન એપલ. અહીંયા આપણે લખશું ધીસ ઇઝ એન ઓરેન્જ. ORANGE. એના પછી છે નવમું વાક્ય ધેટ ઇઝ અ લીફ. તો લીફનું થશે લીવ્સ. તો આપણે અહીંયા લખવું પડશે ધોઝ આર લીવ્સ. ઓકે. હવે આપણે છે 10મું વાક્ય છે એમાં લખેલું છે ધીસ ઇઝ અ મંકી. એનું બહુવચન થશે ધીઝ આર મંકીઝ. પાછળ મૂકવાનો છે એસ ખાલી. ધીઝ આર મંકીઝ. MONKEY. હવે અહીંયા એ નિયમ લાગુ પડશે પાછળ વાય છે વ્યંજન અને એની આગળ સ્વર છે તો તમારે મૂકવાનો છે ખાલી એસ. હવે આગળ જોઈએ 11મું વાક્ય છે. અહીંયા લખેલું છે ધોઝ આર રોઝીસ. તો તમારે લખવાનું છે ધેટ ઇઝ રોઝ. ધેટ ઇઝ અ રોઝ. 12મું વાક્ય છે જેમાં લખેલું છે ધીસ આર અમ્બ્રેલાઝ. તો આપણે અહીંયા લખવાનું છે ધીસ ઇઝ એન અમ્બ્રેલા. ધીસ ઇઝ એન UMBRELLA. ધીસ ઇઝ એન અમ્બ્રેલા. 13મું વાક્ય છે ધીસ ઇઝ અ કપ. બહુવચન કરશું આપણે ધીસ આર કપ્સ. ધીસ આર કપ્સ. હવે જોઈએ એના પછી 14મું વાક્ય છે જેમાં લખેલું છે ધીસ ઇઝ અ કાઇટ. આપણે લખવાનું છે ધીસ આર કાઇટ્સ.
એના પછી છે 15મું વાક્ય, જેમાં બહુવચનનું વાક્ય છે ધોઝ આર આયરન્સ. આપણે લખવાનું છે ધેટ ઇઝ એન આયરન. એના પછી છે 16મું વાક્ય, જેમાં લખેલું છે ધોઝ આર ક્લોક્સ, ધીસ આર ક્લોક્સ. આપણે લખવાનું છે ધીસ ઇઝ અ ક્લોક, ધીસ ઇઝ અ ક્લોક. હવે જોઈએ એના પછી વાક્યોને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવી યસ અને નોમાં ઉત્તર લખો. તો અહીંયા જે વાક્ય છે એને આપણે સૌથી પહેલાં પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવશું અને પછી હા અને નામાં જવાબ આપશું. ધોઝ આર પેન્સ, ધોઝ આર પેન્સ. પ્રશ્નાર્થ વાક્ય છે આર ધોઝ પેન્સ, પાછળ છે પ્રશ્નાર્થ વાક્ય યસ દે આર, નો દે આરન્ટ. તો અહીંયા પહેલું વાક્ય છે ધીઝ આર બનાનાસ. તો આપણે સૌથી પહેલાં પ્રશ્નાર્થ વાક્ય બનાવશું આર ધીઝ બનાનાસ, પ્રશ્નાર્થ ચિહ્ન, યસ they are, no they aren't. અહીંયા BANANA. હવે જોઈએ નેક્સ્ટ, ધોઝ આર ફ્લાવર્સ. તો સૌથી પહેલા પ્રશ્નાર્થ વાક્ય બનાવશું આર ધોઝ ફ્લાવર્સ. આ પહેલા બંને જ અક્ષરોને શબ્દોને આપણે ઉલટાવીશું. જવાબ થશે યસ દે આર, નો they aren't. હવે જોઈએ ત્રીજું વાક્ય, ધીઝ આર બુક્સ. Are these books? Yes, they are. ત્રીજું વાક્ય પણ બાજુમાં જ લખું છું. No, they aren't. ચોથું વાક્ય છે those are farmers. આપણે લખશું are those farmers. Yes, they are. No, they aren't. પાંચમું વાક્ય છે this is an X. Is this an X? Yes, this is. No, this is not પણ લખી શકાય અને this is isn't પણ લખી શકાય.
છઠ્ઠું છે ધીસ આર ટોયઝ. આર ધીસ ટોયઝ? યસ. They are. No. They aren't. હવે એના પછી જોઈએ સાતમું. That is a bus. Is that a bus? Yes. That is. No. That is not. Are these are cats? આપણે લખશું are these cats? Yes. They are. No. They aren't. નવમું વાક્ય છે those are carrots. આપણે લખશું are those carrots? Yes. They are. No. They are not. દસમું વાક્ય છે these are benches. Are these benches? BEN. CHES. Yes. They are. No. They are not. સ્ટુડન્ટ્સ અહીંયા આપણું અંગ્રેજી ગ્રામરનું પહેલું યુનિટ ધીસ અને ધોઝ પૂરું થાય છે. મેં જે રીતે લખ્યું એ રીતે તમારે વિડીયોમાં જોઈ અને તમારી ઇંગ્લિશ ગ્રામરનું સેમ 2નું પહેલું યુનિટ ધીસ અને ધોઝ પૂરવાનું છે. સરસ મજાના અક્ષરોએ આગળની ખાલી જગ્યા અને આ વાક્યો પણ. આગળની જે 20 ખાલી જગ્યા છે બહુવચનની એ પણ તમારે લખવાની છે. તમારી ઇંગ્લિશ ગ્રામરમાં જ. અને એ પછી તમારે અહીંયા મેં પહેલેથી જે સ્પેલિંગ્સ લખાવ્યા એ સ્પેલિંગ્સ વાક્ય પણ લખવાના છે. અને અહીંયા ખાલી જગ્યા નહીં પણ અહીંયા આપણે જે આ બહુવચનના વાક્યો લખ્યા એ અને આગળ બહુવચનના વાક્યો પછી પ્રશ્નાર્થ વાક્ય, હકાર વાક્ય અને નકાર વાક્ય જે લખ્યા એ. ઓકે, ખાલી જગ્યા નહીં પણ બહુવચનના વાક્યો. આ બધું જ તમારે ઇંગ્લિશ ગ્રામરની બુકમાં લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું ફરીને નેક્સ્ટ વિડીયોમાં.
યુનિટ 2 સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.